તમે બટાકાની કોઈ પણ વાનગી બનાવી લો, પણ બટાકાની સૂકી ભાજી એ એક બાજુ અને બીજી બધી વાનગી એ એક બાજુ. તો આજે હું એ જ બાફેલા બટાકાની સૂકી ભાજી બનાવવાની છું, જે મને મારા બાળપણની યાદ અપાવે છે. બિકોઝ આઈ સ્ટીલ રિમેમ્બર કે જ્યારે હું નાની હતી ત્યારે મને કોઈ શાક ભાવતા નહોતા. ત્યારે મારી મમ્મી મારા માટે આ બટાકાની સૂકી ભાજી બનાવતી હતી અને હું જોઈને એટલી બધી ખુશ થઈ જતી હતી કે એ દિવસે હું એકવાર નહીં પણ 2 વખત જમતી હતી. પણ શું થાય, દર વખતની જેમ ભાજી તો ખતમ થઈ જતી હતી, પણ મારું મન નહોતું ભરાતું. અને આજે પણ એ ભાજી મને બહુ જ પ્રિય છે. તો થયું કે લાવને આજે ફરીથી એ ભાજી બનાવી દઉં, કારણ કે એ ભાજી બનાવવામાં કંઈ ખાસ વસ્તુનો ઉપયોગ થતો નથી. બસ 2-3 વસ્તુથી બની જાય છે, જેમ કે ડુંગળી, લસણ, લીલું મરચું અને બાફેલા બટાકા. પછી બીજા બેસિક્સ મસાલા નાખીને તમારે એને વ્યવસ્થિત રીતે બનાવી દેવાનું છે. છેલ્લે કસૂરી મેથી અને ગરમ મસાલો નાખીને એનો ટેસ્ટ વધારી દેવાનો છે. તો તૈયાર છે આપણી સૂકી ભાજી.